અમદાવાદ શહેર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વાહનોના પાર્કિંગ માટે મોબાઈલ એપ્લિકેશનથી ચલાવવામાં આવશે। પ્રથમ 4 મિનિટ ગાડી પાર્કિંગમાં મફતમાં રહેશે અને જો વધુ સમય થાય તો જાતે જ ઇલેક્ટ્રિક લોક ગાડીમાં લાગી જશે અને આ લોકને ખોલવા માટે QR સ્કેન કરીને પૈસા ભર્યા બાદ જ તમે વાહન હટાવી શકો છો। હાલ આ પાયલોટ પ્રોજેક્ટ સિંધુ ભવન રોડ પર લગાવવામાં આવ્યો છે। સફળતા બાદ કોર્પોરેશન તમામ પે એન્ડ પાર્કમાં આ પાયલોટ પ્રોજેક્ટ લગાવશે। સ્માર્ટ સિટી અમદાવાદ દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે દેશનો સૌપ્રથમ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ છે તે અમદાવાદની અંદર લાગી ચૂક્યો છે અને અમદાવાદ વાસીઓ આ પાર્કિંગનો કેવી રીતે ઉપયોગ કરી શકશે અને સાથે ચાર્જીસ કેવી રીતે પે કરી શકશે। આ જે પાર્કિંગ પ્રોજેક્ટ છે તે અહીં જે શરૂ કરવામાં આવ્યો છે ગોટીલા ગાર્ડન ખાતે અને સાથે સાથે આ એકદમ સ્માર્ટ છે કારણ કે તે મોબાઈલ ઓપરેટેડ છે એટલે તમારે કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે અને તમારું જે વાહન છે તે કેવી રીતે પાર્ક થશે કેવી રીતે ખુલશે। અહીંના જે પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે ઋષિક શાહ, ઋષિકભાઈ એ જણાવશો કે સૌથી સ્માર્ટ વસ્તુ કારણ કે આપણે સ્માર્ટ સિટીમાં રહી રહ્યા છીએ અને આવા સ્માર્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે કેવી રીતે વર્ક કરશે સામાન્ય લોકો માટે? સામાન્ય લોકો માટે આ એવી રીતે વર્ક કરશે કે કોઈ પણ વિઝિટર છે કે જે આવી રહ્યું છે, નજીકના શોપિંગ સેન્ટર છે કે કોઈ પણ જગ્યાએ જે જઈ રહ્યું છે તો એને પહેલાં એવો પ્રોબ્લેમ પડતો હતો કે કોઈ પણ જે પાર્કિંગવાળો માણસ હોય એને શોધવો પડે, ચિઠ્ઠી ફડાવવી પડે। હવે એવું કંઈ શું કરવાની જરૂર નથી। તમે તમારું સિમ્પલી વ્હીકલ અહીંયા ઉપર મૂકો, એના પછી તમને 4 મિનિટ મળશે। 4 મિનિટમાં તમે તમારું વ્હીકલ પાર્ક કરો, તમારા વ્હીકલમાં જેટલા પણ લોકો છે એને તમે ઓફલોડ કરો, એના પછી જે ઓટોમેટિક જે બૂમ બેરિયર છે એ પાછળનું જે એ અપ થઈ જશે અને તમારું વ્હીકલ લોક થઈ જશે। તમે તમારું જે કોઈ પણ કામ છે એ પતાવીને તમે પાછા આવો છો એના પછી તમારું સિમ્પલી તમારે ફોનમાં મોબાઈલ એપ્લિકેશનમાં તમારે QR કોડ સ્કેનર ઓપન કરવાનું રહેશે। આ QR કોડ સ્કેન કરવાનું રહેશે। એ સ્કેન કરશો એટલે તમે કયા ઝોનમાં અત્યારે તમારી ગાડી પાર્ક કરી છે, કેટલા લોકેશન પર મૂકી છે, પ્લસ તમે કઈ જગ્યાએ અત્યારે છો, કેટલા ટાઈમ પર તમે ગાડી પાર્ક કરીને કેટલા ટાઈમ ઉપર તમે લીવ કરી રહ્યા છો એની આખી ડિટેલ આવી જશે। એના પછી તમારે પે ના ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે પે ના ઉપર ક્લિક કરશો એટલે તમને થેન્ક યુનો મેસેજ આવી જશે અને જે પાર્કિંગ બેરિયર છે એ ડાઉન થઈ જશે અને તમે ગાડી લઈ જઈ શકો છો। ઘણા વધારે હોશિયાર લોકો પણ હોય છે કે દાખલા તરીકે 4 મિનિટ થોડા પેમેન્ટ કરી દીધું પછી થોડી વાર ત્યાં ગાડી ઊભી રાખશે તો આમાં છેતરપિંડી થવાની શક્યતા ખરી? નહીં સર, આમાં કેવું છે કે અત્યારે અમારો આ પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એટલે અમે એક પ્રાવધાન પણ મૂક્યું છે કે 4 મિનિટ સુધી તમે વ્હીકલ જો તમે ત્યાં ઓફલોડ નહીં કરો, પાર્કિંગ સેન્સર પરથી તમે વ્હીકલ નહીં હટાવો તો 4 મિનિટ પછી ઓટોમેટિક પાર્કિંગ બેરિયર છે, બૂમ બેરિયર છે એ પાછું અપ થઈ જશે એટલે તમારે ફરીથી ચાર્જીસ પે કરવા પડશે। એટલે કે તમે જે રસ્તા પર આડેધડ પાર્કિંગ કરતા હોય ત્યારબાદ પેન પાર્કિંગ આવ્યું જેની અંદર ઘણી વખત તમારે જે વ્યક્તિ હતો કર્મચારી તેની સાથે માથાકૂટ બોલાચાલી થતી હતી પરંતુ આ ઓટોમેટિક આખી વસ્તુ જે છે મોબાઈલ એપ્લિકેશનથી ચાલુ થવાની છે એટલે કે આવી સમસ્યાનો કોઈ સામનો નહીં કરવો પડે અને સાથે જ જે એક સચોટ પૈસા જે છે તે અને સચોટ મિનિટો છે તે અહીં આપણે પેમેન્ટ કરવાનું રહેશે અને એક સ્માર્ટ સિટી અંતર્ગત આ પાયલોટ પ્રોજેક્ટ છે। આગામી દિવસોમાં અમદાવાદ શહેરની અંદર આ રીતે અલગ અલગ જગ્યાઓ પર આ સ્માર્ટ પાર્કિંગ છે તે પણ જોવા મળશે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।